શરૂઆત છે ને આપણે એક બહુ જ આશ્ચર્યજનક હકીકતથી કરીએ. શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે બોર્ડની પરીક્ષામાં જો કોઈ પ્રશ્નનો ખોટો જવાબ લખ્યો હોય તો પણ એનાથી માર્ક્સ વધી શકે છે? આ સાંભળીને કોઈને પણ નવાઈ લાગે, પણ હા, આમાં પેલી શરત છે ને કે સાથે એક વધારાનો સાચો જવાબ લખેલો હોવો જોઈએ. બિલકુલ. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા વિશે આપણા સમાજમાં એવો ડર હોય છે કે ત્યાં તો એક માર્ક માટે કાપકૂપ થતી હોય છે. સાચી વાત છે. મોટા ભાગે લોકો અજાણ જ હોય છે કે આખી પ્રક્રિયા ખરેખર કેટલી વિદ્યાર્થી કેન્દ્રી છે. એટલે જ આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSHSEB ની 2025 માટેની જે ગુણ પ્રદાન યોજના છે ને એની અધિકૃત માર્ગદર્શિકાના આધારે આ જ પડદા પાછળની દુનિયામાં જવાના છીએ. હા, અને આ બહુ જ જરૂરી છે, કારણ કે ધોરણ 10 અને 12ના લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જેના પર નિર્ભર છે તેવી ઉત્તરવહી ચકાસણીની આ પ્રક્રિયા એ માત્ર કાગળ પર લાલ પેન ફેરવવાનું કામ નથી. હા, એ તો એક એવી અદાલત છે જ્યાં દરેક વિદ્યાર્થીની આખા વર્ષની મહેનતને પૂરો ન્યાય મળવો જોઈએ. બરાબર ને? એકદમ સાચું. આ માર્ગદર્શિકાના પાને જે સૂચનાઓ છે ને તે સમજાવે છે કે આ કામગીરી કેટલી મોટી જવાબદારી અને ચોકસાઈ માંગે છે. તો ચાલો એના પાયાના નિયમોથી જ વાત શરૂ કરીએ, કારણ કે કોઈ પણ મોટું કામ શરૂ કરતા પહેલા તેનો પાયો સમજવો ખૂબ જરૂરી હોય છે. મેં આ દસ્તાવેજો જોયા તો મને લાગ્યું કે આ તો એક સંપૂર્ણ શૂન્ય એટલે કે ઝીરો એરર મૂલ્યાંકનની યાત્રા છે. બિલકુલ, ઝીરો એરર. જો આપણે આખી મૂલ્યાંકન પ્રક્રિયાના મૂળમાં જઈએ તો બોર્ડે આખી સિસ્ટમને 3 મુખ્ય આધાર સ્તંભો પર ઊભી રાખી છે. કયા 3 આધાર સ્તંભો? જો, પહેલો સ્તંભ છે એક સમાન મૂલ્યાંકન, એટલે કે રાજ્યના કોઈ પણ કેન્દ્ર પર પેપર તપાસાય, ગુણવત્તાનું ધોરણ એક સરખું જ રહેવું જોઈએ. એટલે ગામડામાં પેપર ચેક થાય કે શહેરમાં ફરક ન પડવો જોઈએ. હા, બરાબર. અને બીજો છે પારદર્શક પ્રક્રિયા, અને ત્રીજો કદાચ સૌથી મહત્વનો સ્તંભ છે પ્રત્યેક પ્રયત્નને ન્યાય. અરે વાહ, પ્રત્યેક પ્રયત્નને ન્યાય સાંભળવા જ બહુ હકારાત્મક લાગે છે. છે જ. આનો સીધો અર્થ એ છે કે વિદ્યાર્થીની મહેનતને યોગ્ય સન્માન મળવું જોઈએ. અહીં મૂલ્યાંકનની પ્રાથમિક ફરજ બહુ સ્પષ્ટ શબ્દોમાં લખી છે: ઓવર, અંડર કે રોંગ, એટલે કે વધુ પડતા, ઓછા કે ખોટા ગુણ આપવાનું સંપૂર્ણપણે ટાળવું. એટલે કોઈ પક્ષપાત નહીં અને કોઈ ઉતાવળ પણ નહીં. બિલકુલ નહીં. અને આ ઝીરો એરર પ્રક્રિયા 3 તબક્કામાં વહેંચાયેલી છે. પહેલો તબક્કો છે શરૂઆત પહેલાની તૈયારી, બીજો છે ચકાસણી વખતે નિયમોનો કડક અમલ, અને ત્રીજો તબક્કો ચકાસણી બાદનો સરવાળો અને ફોર્મેટિંગ હશે, રાઈટ? હા, એકદમ સાચું. પણ જુઓ, આ બધી પ્રક્રિયાની શરૂઆતમાં જ એક એવો શબ્દ આવે છે જેનાથી કદાચ વિદ્યાર્થીઓને સૌથી વધુ ડર લાગતો હોય છે: આન્સર કી. આન્સર કીનો ડર? હા, મોટા ભાગે એવું મનાય છે કે આન્સર કી તો એક સરમુખત્યાર જેવી હોય છે. એમાં જે શબ્દો છપાયા હોય, જો વિદ્યાર્થીએ એવા શબ્દો ન લખ્યા હોય તો તેના માર્ક સીધા કપાઈ જાય. શું ખરેખર એવું હોય છે? ના, આ એક બહુ જ મોટી ગેરસમજ છે. શું વાત કરો છો? તો પછી આન્સર કીનું કામ શું? એટલે આ માર્ગદર્શિકા સ્પષ્ટ કરે છે કે આન્સર કી માત્ર એક માર્ગદર્શક છે, તે કોઈ અંતિમ મર્યાદા નથી. અચ્છા. બોર્ડ સ્પષ્ટ સૂચના આપે છે કે જો પ્રશ્નને અનુરૂપ સાચી હકીકત હોય તો વિદ્યાર્થીના મૌલિક અને સાચા જવાબને એપ્રુવલ ગ્રીન એટલે કે લીલી ઝંડી આપવી જોઈએ. ઓહ, એટલે માત્ર પાઠ્યપુસ્તકના જ ગોખેલા ઉદાહરણો હોવા જરૂરી નથી? બિલકુલ નહીં. જો કોઈ વિદ્યાર્થી પોતાની આસપાસના વાતાવરણમાંથી કોઈ સાચું અને યોગ્ય ઉદાહરણ આપે ને તો તેને પણ માન્ય રાખવાનું છે. પણ થોબો, જો આન્સર કીમાં લખેલા જ શબ્દો ના શોધવાના હોય તો શું આનાથી પેપર ચેક કરનાર પરીક્ષક પર જવાબદારી નથી વધી જતી? હા, જવાબદારી તો વધે છે ને. કારણ કે હવે એમણે માત્ર એક કારકુનની જેમ શબ્દો મેચ નથી કરવાના, પણ જવાબની પાછળનો અર્થ અને વિદ્યાર્થીની વિચારધારા સમજવાની છે. જો કોઈ શિક્ષક ઉતાવળમાં હોય તો તે આ મૌલિકતાને કદાચ નકારી પણ દે. સાથે સરખાવવાનું જ હોય તો તે કામ કોઈ કોમ્પ્યુટર કે રોબોટ પણ કરી શકે.
સાચી વાત છે, મશીન જ આપી દો ને પછી તો. બરાબર ને? પરંતુ અહીં શિક્ષકોની વિદ્વત્તા અને તેમના અનુભવ પર પૂરો વિશ્વાસ મૂકવામાં આવે છે. પરીક્ષકે વિદ્યાર્થીની મૂળ સમજણને પારખવાની છે. એટલે જ્યારે કોઈ સાવ નવો પણ તાર્કિક જવાબ સામે આવે ત્યારે શિક્ષકે થોભીને વિચારવું પડે છે. હા, અને આ નિયમ દ્વારા બોર્ડ ઘોખણપટ્ટીને સત્તાવાર રીતે નકારીને સાચી સમજણને પ્રોત્સાહિત કરે છે. વાહ, આ ખરેખર બહુ જ પ્રોત્સાહક છે. સારું, વિદ્યાર્થીની મૌલિકતાને ન્યાય આપવાની માનસિકતા તો શિક્ષકના મનમાં સેટ થઈ ગઈ, પણ જ્યારે પરીક્ષકના હાથમાં ભૌતિક રીતે પેપર આવે છે ત્યારે કોઈ પક્ષપાત ન થાય તે માટે શું કાળજી લેવાય છે? એના માટે બહુ જ કડક નિયમો છે. હા, આ પ્રક્રિયા મને કોઈ અદાલતમાં પેલા બ્લાઇન્ડ જસ્ટિસ એટલે કે ન્યાયની દેવીની આંખે પાટા બાંધેલા હોય ને તેવી નિષ્પક્ષ પ્રક્રિયા જેવી લાગે. એકદમ સાચું રૂપક વાપર્યું તમે. આ ભૌતિક ચકાસણી એ ગુપ્તતાનો સૌથી મોટો પાયો છે. ઉત્તરવહી હાથમાં આવતા જ સૌથી પહેલા એ જોવાનું છે કે વિષય અને વિષય કોડ સમાન છે કે કેમ. એટલે ધારો કે કવર પર કોડ 037 લખ્યો હોય તો અંદર એ જ વિષયનું પેપર હોવું જોઈએ, બરાબર? હા. બીજું, ખાખી સ્ટીકર અને બારકોડ અકબંધ હોવા જોઈએ. જો તે ફાટેલા હોય કે તેમાં કોઈ છેડા થયા હોય તો શું પેપર ચેક કરવાનું? ના, તો તે પેપર તપાસવાનું શરૂ જ નથી કરવાનું. અરે વાહ, આટલી કડકાઈ! હા, અને આમાં એ પણ જોવાનું છે કે મુખ્ય ઉત્તરવહી અને પુરવણીના કુલ પાનાનો સરવાળો બરાબર છે કે નહીં. અને જો શરત ચૂકથી અન્ય વિષયની ઉત્તરવહી આવી ગઈ હોય તો તે સીધી જ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના નિયામકને તરત પરત સોંપી દેવાની હોય છે. આ દર્શાવે છે કે પરીક્ષકને માત્ર એ જ પેપર મળવું જોઈએ જેની તેમને સત્તા છે, બરાબર? હવે ધારો કે આ બધું બરાબર છે અને પેપર તપાસવાનું શરૂ થયું. અહીં ગુણ દર્શાવવાના કેટલાક સુવર્ણ નિયમો મેં વાંચ્યા. હા, એ નિયમો બહુ જ રસપ્રદ છે. જેમ કે સાચા જવાબ માટે ખરાની નિશાની અને ખોટા માટે ચોકડી કરી શૂન્ય મૂકવો. પણ માર્ગદર્શિકા ભારપૂર્વક કહે છે કે ગુણ હંમેશા કાગળની ડાબી બાજુના ઊભા હાંસિયામાં એટલે કે લેફ્ટ માર્જિનમાં જ લખવાના છે. બિલકુલ. જવાબની વચ્ચે કે જમણી બાજુ ગુણ લખવાની સખત મનાઈ છે. પણ આટલો કડક નિયમ કેમ? કોઈ શિક્ષકને જમણી બાજુ માર્ક્સ લખવા હોય તો શું વાંધો? આની પાછળ માનવીય મનોવિજ્ઞાન અને વ્યવહારુ કારણ રહેલું છે. વિચારો કે જો ગુણ આખા પેપરમાં ગમે ત્યાં વિખેરાયેલા હોય તો પેપરના અંતે જ્યારે કુલ સરવાળો કરવાનો આવે ત્યારે શું થાય? કોઈ એક માર્ક જવાબની વચ્ચે દબાઈ ગયો હોય તો? એક્ઝેક્ટલી. એ ગણતરીમાં લેવાનો રહી જાય અને તે એક માર્કની ચૂક કોઈ વિદ્યાર્થીને પાસ થતા અટકાવી શકે છે અથવા મેરિટમાં પાછળ ધકેલી શકે છે. બાપરે, એ તો બહુ મોટું નુકસાન કહેવાય. અને ભૂલ પડવાની શક્યતા સાવ નહીવત થઈ જાય છે. વાહ, એ તર્ક એકદમ સાચો છે. પણ અહીં એક એવો નિયમ છે જે કદાચ વર્ષો જૂના શિક્ષકો માટે અઘરો સાબિત થતો હશે. કયો નિયમ? પેલો અંકોની સ્પષ્ટતાનો નિયમ. અહીં સ્પષ્ટ સૂચના છે કે ગુણ અપૂર્ણાંકમાં ન લખતા હંમેશા દશાંશ સ્વરૂપમાં જ લખવા. હા, એ બહુ જ અગત્યનો ફેરફાર છે. એટલે કે જો 2.5 માર્ક આપવા હોય તો બગડો અને એની બાજીમાં અડધો એટલે કે 2.1 લખવાની મનાઈ છે. તેના બદલે 2.5 લખવું ફરજિયાત છે. બિલકુલ. વર્ષોથી જે રીતે 2.5 કે 3.5 લખાતું આવ્યું છે એ આદત બદલવાની જરૂર અચાનક કેમ પડી? એટલે આ છે ને આજના ડિજિટલ યુગની અને ડેટા એન્ટ્રીની સૌથી મોટી જરૂરિયાત છે. કઈ રીતે? જ્યારે લાખો પેપરના માર્ક્સ કમ્પ્યુટરમાં એન્ટર થતા હોય ને ત્યારે સ્પષ્ટતા જ સર્વોપરી છે. જ્યારે શિક્ષક પેલી જૂની રીતે 2.5 લખે છે ત્યારે ઉતાવળમાં લખાયેલો એ અપૂર્ણાંક ક્યારેક કમ્પ્યુટર ઓપરેટરને 2, 1 અને 2 એટલે કે 21/2 જેવો દેખાઈ શકે છે. અરે બાપરે, એટલે 2.5 માર્કના સીધા 21 માર્ક ટાઈપ થઈ જાય. હા, અથવા બીજું કંઈક સમજાય. આવી એક નાનકડી ગેરસમજથી માર્ક્સનો આખો આંકડો ખોટો ફીડ થઈ શકે છે. 2.5 લખવાથી ગણિત એકદમ સચોટ બને છે. ડિજિટલ પ્રોસેસિંગ માટે આ ખરેખર બહુ મોટો બચાવ છે. સરવાળામાં થતી મોટી ભૂલોને ટાળી શકાય. ચાલો, પરીક્ષકની કડક શિસ્તની તો વાત થઈ, પણ હવે પેલી હકીકત પર આવીએ જેની વાત આપણે એકદમ શરૂઆતમાં કરી હતી. હા, પેલો વધારાના સાચા જવાબવાળો નિયમ. બિલકુલ. આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરમાં ઘણીવાર ભૂલો કરતા હોય છે અથવા તો જરૂર કરતા વધારે પડતું લખી નાખતા હોય છે. સાચી વાત છે.
છોકરાઓ ગભરામણમાં વધારાના પ્રશ્નો લખી નાખે. હા, આ માર્ગદર્શિકા મુજબ જો કોઈ વિભાગ સાવ કોરો છોડી દીધો હોય તો તેની સામે NA એટલે કે નોટ અટેમ્પ્ટેડ લખવું, અને જો આખા વિભાગમાં 0 ગુણ હોય તો 0 દર્શાવવું. પણ સૌથી રોમાંચક નિયમ છે પેલો વધારાના પ્રશ્નો એટલે કે એક્સ્ટ્રા અટેમ્પ્ટ્સ વિશેનો. હા, એ બહુ જ સરસ નિયમ છે. મને તો આ પ્રક્રિયા સાંભળીને કોઈ પણ વિડીયો ગેમના હાઈ સ્કોર સિસ્ટમની યાદ આવી ગઈ. કેવી રીતે? એટલે નિયમ એવો છે કે જો કોઈ વિદ્યાર્થીએ વધારાના જવાબો લખ્યા હોય તો પરીક્ષકે તે બધા જ જવાબો ચકાસવાના છે. હા, બિલકુલ તપાસવાના. અને તેમાંથી જે જવાબમાં વિદ્યાર્થીને મહત્તમ એટલે કે સૌથી વધુ ગુણ મળ્યા હોય માત્ર તે જ ગુણ ગણતરીમાં લેવાના છે. એકદમ સાચું. આ નિયમ સ્પષ્ટપણે સાબિત કરે છે કે મૂલ્યાંકન પદ્ધતિ કેટલી વિદ્યાર્થી કેન્દ્રી છે. દાખલા તરીકે કોઈ વિભાગમાં 3 પ્રશ્નો લખવાના હતા અને વિદ્યાર્થીએ 4 લખ્યા. પહેલામાં 4, બીજામાં 3, ત્રીજામાં 2 અને ચોથામાં ફરી 4 માર્ક આવ્યા. તો સિસ્ટમ પેલા 2 માર્કવાળા જવાબ પર ગોળ વર્તુળ એટલે કે 0 જેવું નિશાન કરી દેશે અને તેને કેન્સલ કરી દેશે. વાહ! એટલે કે ખોટો અથવા નબળો જવાબ લખ્યો હોય તો પણ નુકસાન નહીં જો બીજો સાચો જવાબ હાજર હોય. બરાબર. આ દર્શાવે છે કે બોર્ડનો હેતુ વિદ્યાર્થીનું જ્ઞાન ચકાસવાનો છે, તેને સજા આપવાનો નથી. પરીક્ષા એ કોઈ જાળ નથી કે જેમાં વિદ્યાર્થીને ફસાવીને તેના માર્ક્સ કાપી લેવામાં આવે. સિસ્ટમ વિદ્યાર્થીના શ્રેષ્ઠ પ્રદર્શનને, તેના બેસ્ટ એટેમ્પ્ટને સ્વીકારે છે. અને કોઈ ગુણ ગણતરીમાં લેવાનો રહી ન જાય તે માટે પેજ બદલાય ત્યારે ગુણનું વહન કરવા વિશે પણ કડક સૂચના છે. હા, પેલા કેરી ફોરવર્ડ વાળી વાત. હા, જ્યાં પેજ પૂરું થાય ત્યાં CF એટલે કે કેરી ફોરવર્ડ અને નવા પેજ પર BF એટલે કે બ્રોડ ફોરવર્ડની નોંધ ફરજિયાત કરવાની છે, જેથી પેજ પલટાવતી વખતે માર્ક્સ પાછળ ના રહી જાય. પરંતુ આખી માર્ગદર્શિકામાં જો કોઈ વિભાગ મને સૌથી વધુ આશ્ચર્ય પમાડે તેવો લાગ્યો હોય તો તે છે વિદ્યાર્થીના હિતમાં અપવાદો. આમાં કેટલાક એવા નિયમો છે જે પહેલી નજરે બહુ જ છૂટછાટવાળા લાગે. હા, પણ આ અપવાદો જ સિસ્ટમને એક યાંત્રિક પ્રક્રિયામાંથી માનવીય પ્રક્રિયા બનાવે છે ને. જુઓ, સૌથી પહેલું છે ભાષા. સરળ કે પ્રાદેશિક ભાષામાં સાચો ઉત્તર હોય તો સ્વીકાર્ય છે. પછી છે પ્રશ્નોનો ક્રમ. જો ક્રમ તૂટી ગયો હોય તો પણ ગુણ આપવાના. સાચી વાત. ત્રીજું, ભાષા સિવાયના વિષયો જેમ કે વિજ્ઞાન કે ભૂગોળમાં વ્યાકરણની ભૂલોના ગુણ કાપવાના નથી. અને ચોથું, ફરજિયાત ન હોય ત્યાં આકૃતિ ન દોરી હોય તો પણ ગુણ ન કાપવા. બરાબર છે. પણ અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો વિજ્ઞાનના પેપરમાં વિદ્યાર્થી સાવ ખોટા સ્પેલિંગ કે ખરાબ વાક્ય રચના લખે અને આપણે તેને પૂરા માર્ક્સ આપી દઈએ તો શું આનાથી ભાષાનું સ્તર નીચું નથી જતું? શું આપણે વિદ્યાર્થીને બેદરકાર નથી બનાવી રહ્યા? જો આ પ્રશ્ન વાજબી છે, પરંતુ આપણે મૂલ્યાંકન પાછળની ફિલોસોફી સમજવી પડશે છે. તો તે સમયે માત્ર ને માત્ર તેના વિજ્ઞાનના જ્ઞાનની, તેને સિદ્ધાંતોની સમજણની કસોટી થઈ રહી છે. બરાબર છે. જો ગુરુત્વાકર્ષણનો નિયમ સાચો લખ્યો છે પણ તેમાં જોડણીની 2 ભૂલો છે અને જો શિક્ષક તેના માર્ક્સ કાપે તો તેણે વિજ્ઞાનના નહીં પણ ગુજરાતી ભાષાના માર્ક્સ કાપ્યા કહેવાય. ઓહ, એ દૃષ્ટિએ તો મેં વિચાર્યું જ નહોતું. હા, ભાષાની કસોટી માટે ભાષાના પેપરો અલગથી લેવાય જ છે ને. તેવી જ રીતે પરીક્ષાના ભારે તણાવમાં વિદ્યાર્થી ક્યારેક પ્રશ્નોનો ક્રમ ભૂલી શકે છે. આ નિયમો શિક્ષકોને સતત યાદ અપાવે છે કે આપણે ભૂલો પકડવાની નથી પણ સાચા જ્ઞાનને શોધવાનું છે. આ વાત તદ્દન સાચી છે કે વિષયની શુદ્ધતા જળવાઈ રહેવી જોઈએ. બિલકુલ. સારું, લાંબા જવાબોમાં મૌલિકતા સ્વીકારી એ તો સમજ્યા, પણ જ્યારે હેતુલક્ષી પ્રશ્નો એટલે કે 1 માર્કના MCQ કે ખાલી જગ્યાની વાત આવે ત્યારે તો જવાબ ફિક્સ જ હોય છે ને. હા, એમાં તો સ્કોપ ઓછો હોય. તો એમાં વળી કેવી રીતે છૂટછાટ આપી શકાય? સાચો વિકલ્પ બી ક્ષય હોય તો છોકરાઓએ બી ક્ષય એમ લખવું પડે ને? ના, જો કોઈ વિદ્યાર્થીએ માત્ર વિકલ્પ બી લખ્યું હોય તો પણ સાચું. કોઈએ માત્ર જવાબ ક્ષય લખ્યું હોય તો પણ પૂરા માર્ક્સ. અરે વાહ. હા, અને કોઈએ બંને સાથે એટલે કે 15મો પ્રશ્ન બી ક્ષય લખ્યું હોય અથવા તો આખું વાક્ય લખ્યું હોય, બધી જ રીતો માન્ય છે. આ તો બહુ જ સારું કહેવાય. અને ખાલી જગ્યામાં પણ આવું હોય છે? હા,
ખાલી જગ્યામાં તો જો પ્રશ્ન ક્રમાંક દર્શાવ્યા વિના માત્ર ખાલી જગ્યાનો સાચો જવાબ, દાખલા તરીકે જવાબ મેક ઇન ઇન્ડિયા આવતો હોય અને એણે માત્ર એટલું જ લખ્યું હોય તો પણ પૂરા ગુણ આપવાના. આ બતાવે છે કે પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીની માનસિક સ્થિતિ કેવી હોય છે અને બોર્ડે સમજે છે. બિલકુલ, જોડકાં જોડો અને ખરા ખોટામાં પણ આવું જ છે. તીર મારીને જોડો, સામે સીધો સાચો જવાબ લખો કે પછી માત્ર સાચા વિકલ્પનો ક્રમ લખો, બધું જ ચાલે. અને ખરા ખોટામાં એમાં નિશાની કરો અથવા તો ખોટું વાક્ય છેકી નાખો, આ બધું જ ચાલશે. આ સાંભળીને તો એવું ના દે કે જાણે સિસ્ટમ વિદ્યાર્થીઓને કહી રહી છે કે તમે બસ સાચો જવાબ આપો, તમારું જ્ઞાન સાચું હોવું જોઈએ, તમે કઈ સ્ટાઇલમાં લખો છો તેનાથી અમને કોઈ વાંધો નથી. એકદમ સાચી વાત પકડી તમે. પણ મને સમજાવો કે શું આનાથી પેપર તપાસવામાં ગૂંચવણ ઊભી ન થાય? અલગ અલગ સ્ટાઇલથી પેપર ચેક કરવામાં શિક્ષક કન્ફ્યુઝ ન થઈ જાય? એટલે જ ગૂંચવણ ટાળવા માટે જ આ નિયમ છે. અચ્છા, કેવી રીતે? નહીતર થાય શું કે પરીક્ષકો જવાબો તપાસવાના બદલે ફોર્મેટ પોલીસ બની જાય. ઓહો, ફોર્મેટ પોલીસ શબ્દ બહુ સરસ વાપર્યો તમે. હા, જો કોઈ વિદ્યાર્થીને ખબર છે કે BCGની રસી ક્ષય રોગ માટે જ છે, પણ તે ઉતાવળમાં ઓપ્શન B લખતા ભૂલી ગયો, તો તેને 0 માર્ક આપવો એ એક અપરાધ જેવું છે. એની મહેનત પાણીમાં જાય. બિલકુલ. શિક્ષણ વ્યવસ્થાનો મૂળ હેતુ ફોર્મેટિંગ ઘોખાવવાનો નથી, પણ વિષય વસ્તુની ઊંડી સમજણ આપવાનો છે. જો ફોર્મેટના માર્ક્સ કાપવામાં આવે તો એ સાચા જ્ઞાનનું અપમાન છે. સાચી વાત. આટલી બધી કાળજી રાખીને હવે માની લઈએ કે પેપર પૂરેપૂરું તપાસાઈ ગયું અને માર્ક્સ પણ અપાઈ ગયા. પણ હવે આ પરિણામ સીધું બોર્ડ સુધી અને પછી માર્કશીટ પર છપાઈને આવે એ પહેલા કોઈ માણસ માત્રની ભૂલ નથી રહી ગઈ તેની ખાતરી કઈ રીતે થાય છે? આ અંતિમ તબક્કો છે અને અહીં જ ઝીરો એરરની અસલી પરીક્ષા થાય છે. હા, મેં વાંચ્યું એમાં. આનો જે ત્રિસ્તરીય સુરક્ષા એટલે કે 3 લેયર ક્વોલિટી કંટ્રોલ છે તે કોઈ અત્યંત સુરક્ષિત ઓપરેશન જેવો છે. હા, જરા સમજાવો તો શ્રોતાઓને. જુઓ, સૌથી પહેલા તો ભૌતિક કામગીરી પૂરી કરવાની છે. લખાણ પૂરું થયા બાદ જે પણ કોરા પાના બચ્યા હોય તેના પર લાલ પેનથી એક મોટી ત્રાંસી લીટી, જેને Z લાઇન કહેવાય છે, તે મારવાની હોય છે. બરાબર, Z લાઇન. આ Z લાઇન કોઈ ગુપ્ત દસ્તાવેજ પર અંતિમ સીલ મારવા જેવી છે ને? હા, જેથી પેપર તપાસાઈ ગયા પછી પાછળથી કોઈ કંઈ ઉમેરી ન શકે કે કોઈ ભ્રષ્ટાચાર ન થઈ શકે. એકદમ બરાબર. અને વિભાગના અંતે જે કુલ ગુણ મળ્યા હોય તેને ખૂણો બનાવીને એટલે કે એંગલ બનાવીને દર્શાવવાના છે. દાખલા તરીકે 12 ગુણ હોય તો એંગલ 12 એમ લખવાનું. હા, આ સંકેતો એ વાતની સાબિતી છે કે પરીક્ષકે પેપરનો અંતિમ ભાગ જોઈ લીધો છે અને હવે ત્યાં કોઈ પણ પ્રકારના ચેડા શક્ય નથી. આ ઉપરાંત મુખ પૃષ્ઠ પર નોંધ કરવાના નિયમો પણ છે. જો કુલ પ્રાપ્ત ગુણ 49.5 થતા હોય તો રાઉન્ડ ફિગરમાં 50 ગણવા. અચ્છા, એટલે અડધો માર્ક વધારે આપી દેવાનો? હા, વિદ્યાર્થીના ફાયદા માટે. અને જ્યારે 16.5 અને 15.0 જેવા ગુણ લખવાના હોય ત્યારે યોગ્ય ખાનાઓ પાડીને જ લખવાના. એટલે સ્પષ્ટતા રહે. હા, અને સૌથી મહત્વનું, અંકોની સાથે શબ્દોમાં પણ ગુણ લખવાના છે, જેમ કે સ્પષ્ટ શબ્દોમાં 050 લખવું. વાહ, બહુ ઝીણવટભર્યું કામ છે આ તો. કે માર્ગદર્શિકામાં પરીક્ષક ઉપરાંત સમીક્ષક એટલે કે રિવ્યુઅર અને વેરીફાયર એમ 2 અલગ અલગ વ્યક્તિઓની ભૂમિકા દર્શાવી છે. હા, એ બહુ જ અગત્યનું લેયર છે. પણ મારું કહેવું એમ છે કે પેપર એક શિક્ષકે તપાસી લીધું પછી આ 2 બીજા લોકોની શું જરૂર? શું આ સમય અને સંસાધનોનો બગાડ નથી? એક જ કામ માટે 3 લેવલ શા માટે? જો, આ બહુ જ રસપ્રદ અને બારીક ભેદ છે. એક જ વ્યક્તિ બધી જ ભૂલો નથી પકડી શકતી. પરીક્ષકે પેપર તપાસી લીધું, પણ એ પણ માણસ છે, એનાથી ભૂલ તો થઈ શકે ને? એ વાત પણ સાચી. તો પછી આ રિવ્યુઅર શું કરે છે? સમીક્ષક એટલે કે રિવ્યુઅરનું કામ એકેડેમિક એટલે કે શૈક્ષણિક ભૂલો શોધવાનું છે. સમીક્ષક પ્રથમ 2 દિવસ 100% પેપર નવેસરથી તપાસે છે. 100%? એટલે આખું પેપર ફરીથી ચેક થાય? હા, તે જુએ છે કે શું પરીક્ષકે કોઈ સાચા જવાબને ખોટો તો નથી આપી દીધો ને. જો ભૂલ હોય તો સમીક્ષક લાલ પેનથી ટૂંકી નોંધ કરીને તેને સુધારે છે અને પરીક્ષકને માર્ગદર્શન આપે છે. ઓહ, એટલે સમીક્ષક એ વિષયના નિષ્ણાત છે જે જવાબની સાચી ખોટી ગુણવત્તા ચેક કરે છે. બિલકુલ. તો પછી પેલા વેરીફાયર શું કરે છે? એની શું જરૂર?
વેરીફાયરની જવાબદારી સંપૂર્ણપણે વહીવટી અને ગાણિતિક છે. એટલે એ પેપર નથી વાંચતા? ના, વેરીફાયર એ નથી જોતા કે અંદર લખેલો જવાબ સાચો છે કે ખોટો. તે માત્ર એ ખાતરી કરે છે કે પેપરનો કોઈ એક નાનકડો પેટા પ્રશ્ન તપાસવાનો રહી તો નથી ગયો ને. અચ્છા, અને માર્ક્સ બરાબર ગણાયા છે કે નહીં એ પણ? ના, અંદર આપેલા ગુણ મુખ પૃષ્ઠ પર બરાબર ખેંચીને લખાયા છે કે કેમ, અને 100% સરવાળા સાચા છે કે નહીં. વાહ, આ તો ભૂલને રોકવા માટેનું એકદમ લોખંડી કવચ કહેવાય. છે જ. આ ડબલ ફિલ્ટર એવી ખાતરી કરે છે કે જો શિક્ષકથી જ્ઞાનની ભૂલ થઈ હોય તો સમીક્ષક પકડી લેશે, અને જો સરવાળાની ભૂલ થઈ હોય તો વેરીફાયર પકડી લેશે. અને કામ પૂરું કરતા પહેલા સબમિટ કરવા માટે 4 મુદ્દાઓનું અંતિમ ચેકલિસ્ટ પણ આપ્યું છે ને? હા, પેલું ચેકલિસ્ટ. બધા જ પ્રશ્નો તપાસાઈ ગયા, સરવાળા સાચા છે, ઝેડ લાઇન થઈ ગઈ, પરીક્ષકની સહી સ્પષ્ટ છે, આ બધું જ ક્રોસ ચેક કરવાનું હોય છે. બિલકુલ. અને એ ચેકલિસ્ટની છેલ્લે એક બહુ જ ઊંડી અસર છોડતી લાઈન લખી છે. કઈ લાઈન? એમાં લખ્યું છે, આપની ક્ષતિરહિત કામગીરી વિદ્યાર્થીનું ભવિષ્ય ઘડે છે. અરે વાહ, ખરેખર આ માત્ર એક વાક્ય નથી, આ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની મૂળ ભાવના છે જે દરેક પરીક્ષકને તેમની જવાબદારીનું ભાન કરાવે છે. એકદમ સાચું કહ્યું. 10મા અને 12મા ધોરણનું કામ છે એટલે આટલી ચોકસાઈ તો હોવી જોઈએ. તો જો આખી ચર્ચાનો સારાંશ કાઢીએ ને તો કવર પેજ પરનું પહેલું ખાખી સ્ટીકર ચેક કરવાથી લઈને પેલો 2.5 નો દશાંશ નિયમ અપનાવવો, મૌલિક જવાબોને સ્વીકારવા, વધારાના પ્રયત્નોમાંથી બેસ્ટ સ્કોર આપવો, વ્યાકરણ કે ફોર્મેટની ભૂલોને માફ કરવી અને છેલ્લે કવર પેજ પર 050 લખવા સુધીની આ સફર બહુ જ મોટી વાત સાબિત કરે છે. બિલકુલ સાબિત કરે છે. શિક્ષણ બોર્ડ માત્ર પરીક્ષા લઈને માર્ક્સ નથી વેચતું, પરંતુ તે દરેક વિદ્યાર્થીની મહેનત અને તેની અભિવ્યક્તિનું અત્યંત ચોકસાઈપૂર્વક જતન કરે છે. આ નિયમો શિક્ષકને માત્ર કાગળ તપાસનાર નહીં પણ એક સાચા માર્ગદર્શક તરીકે સ્થાપે છે.